આજે તો 10માનું રિઝલ્ટ. આ ભાઈઓ 10માનું રિઝલ્ટ ચેક કરી લીધું ને અહીંયા 10મું ક્લિયર કરી નાખ્યું. તો આજે તો આપણે સવારે ઉઠ્યા ને ખબર પડી કે આજે તો આવવાનું હતું 10માનું રિઝલ્ટ ને આપણું પણ રિઝલ્ટ આવવાનું હતું. આપણે એસએસસીની 10માની હિન્દીની પરીક્ષા દીધી હતી, આપણે બાકી હતી એટલે આપણે એ દઈ દીધી. પછી આપણે રિઝલ્ટ જોઈ નાખ્યું હતું ને મસ્ત મજાના થઈ ગયા હતા તૈયાર. આપણે હિન્દીમાં આવ્યા હતા 87 માર્ક. પછી આપણે આવી ગયા હતા આપણી રામપ્યારીમાં આવ્યા. તો આ ભાઈને આજે 10માનું રિઝલ્ટ હતું તો આપણે એ રિઝલ્ટ જોતા હતા. તો ફાઇનલી એ ભાઈ પાસ થઈ ગયો તો 77% આવે. એને 77% હતા ને 78 જેવું કે પીઆર હતી. પછી ત્યાંથી અમે આવી ગયા હતા જમવા માટે. આજે આવવાનું હતું અમારે જમવા એટલે અમે આવી ગયા હતા જમવા માટે. પછી જમીને પછી અમે આવી ગયા હતા ક્રિકેટ રમવા માટે. ક્રિકેટ રમવા આવ્યા તો અહીંયા તો દા હાલતો હતો. આપણે બેટિંગની ટીમમાં બેસી ગયા હતા. પછી આ અન્ય ભાઈએ તો છક્કો મારી દીધો. પછી આપણે રમીને આવી ગયા હતા ભાઈબંધની દુકાને આવીને આપણે ખાવાનું લઈ લીધું હતું નાસ્તો. પછી આ કીક પીતો હતો, આ કીક આ ભાઈને દેતો હતો ને આજે તો અહીંયા 10મું પાસ થઈ ગયું તો ફૂલ મોજમાં હતો. પછી આપણે આવી ગયા હતા બેઠા કોઈ આપણે ને એ બે રીલ જોતા હતા. રીલ જોઈને પછી અમે 3 વાગે ગેમ રમી નાખી હતી.